માંડવી તાલુકાના ઈસર ગામના ડેરીફળિયામાં ભાતીજી મંદિર પાસે વિકાસલક્ષી ભાજપ સરકાર હેઠળ મંજૂર થયેલ કુલ ₹7.43 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત માનનીય પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબના વરદ હસ્તે ભવ્ય રીતે વિધિવત સંપન્ન થયો। માંડવી તાલુકાના ઈસર ગામના ડેરી ફળિયામાં ભાથીજી મંદિર પાસે વિકાસલક્ષી ભાજપ સરકાર હેઠળ મંજૂર થયેલ કુલ ₹7.43 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત માનનીય પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબના વરદ હસ્તે ભવ્ય રીતે વિધિવત સંપન્ન થયો। ભાજપ સરકારની સતત પ્રતિબદ્ધતા, ગામોનો સર્વાંગી વિકાસ, સુવિધાઓનો વિસ્તરણ અને લોકો સુધી સરળતાથી પહોંચતી સેવાઓને આગે વધારતા આ વિકાસ કાર્યો ઈસર તથા આસપાસના ગામોને નવી દિશા આપશે અને સ્થાનિક લોકો માટે ખાસ લાભદાયક બનશે। આ અવસરે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ ચૌધરી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ ચૌધરી, માંડવી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી કમલેશભાઈ ચૌધરી, માંડવી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલેશભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ શ્રી શંકરભાઈ ચૌધરી, માંડવી એપીએમસીના ચેરમેન શ્રી લલ્લુભાઈ ચૌધરી, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી છન્નાભાઈ વસાવા તથા શ્રી અલ્પેશભાઈ પટેલ તેમજ આજુબાજુના ગામોના સરપંચશ્રીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે માંડવી તાલુકાના ઈસર ગામે રસ્તા અને પંચાયત ઘરના ખાતમુહૂર્ત કામે આવ્યો હતો। હું ગુજરાતના મુદ્દ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે મારા વિસ્તારમાં આઝાદીના ઇતિહાસમાં કોઈ કામ નહોતા થયા એવા સૌપ્રથમ પહેલીવાર ચૂંટાઈને જે મંજૂર કર્યા છે કામો, એ કામોને હું આજે ખાતમુહૂર્ત કર્યા છે। તેમાં 7.43 કરોડ જેટલા માતબર રકમ આપીને એમને આ વિસ્તારોમાં રસ્તા અને પંચાયત ઘરોના વિકાસના કામો કર્યા। સાથે સાથે આ જ વિસ્તારોની અંદર પીએમ આવાસ યોજનાઓ પણ મંજૂર કરી છે। એવી જ રીતે અનેક રસ્તા, રોડ, નાળા સાથે પુલો એ પણ મંજૂર કર્યા છે। ત્યારે ગુજરાતના મુદ્દ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આપણે આભાર માનીએ। આગામી દિવસોમાં આ વિસ્તારના બાકી રહેલા તમામ કામો પૂર્ણ થશે, ગેરંટી સાથે હું તમને કહું છું।